જય માતાજી. આજે આપણે આ વાતની કહેવાની જે રજૂઆત છે તે છે કે હરેક માણસને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. કે શા માટે એને માન સન્માન આપવો જોઈએ કે આપણે ત્યાં ધંધાકીય કોઈ હોય કે ઓફિસ વર્ગમાં કે અન્ય કોઈ પણ નાના મધ્યમ વર્ગના માણસો કામ કરતા હોય તો એને એટલું જ માન સન્માન દેવું જોઈએ કે જેટલું આપણે કોઈ બીજા વ્યક્તિને આપતા હોઈએ છીએ. એને આપણે માન સન્માન આપશું તો એને મનમાં એમ થશે કે આને કેટલું મને રિસ્પેક્ટ અને આનંદથી બોલાવ્યો. એટલે હરેક કોઈ પણ વ્યક્તિ હોય એને રિસ્પેક્ટ આપવી જરૂરી છે. આપણે ઘણીવાર હોટલમાં જમવા જતા હોય તો ત્યાં પણ એવું બનતું હોય છે કે આપણે એમ કહીએ કે એ તું અહીંયા આવી તો એ બિચારા આવીને ટેબલ સાફ કરી નાખે. એટલી જ રિસ્પેક્ટથી કહે કે સર ટેબલ સાફ કરી દેજો તો એને કેટલું એના મનની અંદર કેટલું એને ફીલ થાય કે નહીં કે આને રિસ્પેક્ટથી આપણને વાત કરી. એટલે હું તમને તમે કહો તો એટલી જ વાર લાગે અને તું કહો તો એટલી જ વાર લાગે. જે છે તે શબ્દની મારામારી છે. બસ આ જ હતી આપણી વાત. જય માતાજી, જય દ્વારકાધીશ.